હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. સવારે નીકળી ગઈ છે વાડીએ જવા. જો ગુડુ ગાડી ચલાવે છે, મારા નણંદ ભાણી બધા અમે સાથે નીકળી ગયા છીએ. બા, દાદા, ભોલીના ફ્રેન્ડ. હવે જો વાડીમાં સરસ મજાનું પહેલાં તો ઉતરીને આટો જ માર્યો છે, કારણ કે દિવસ હતો. હમણાં દિવસ આથમવાની તૈયારી થઈ જાય એ પહેલાં. અને ઓમેય ગામડામાં વહેલું અંધારું થઈ જાય. તો ચીકુડીના ઝાડ હતા, તમને મેં બતાવ્યું. હવે જો લીંબુ છે અને વાડીમાં અવનવા ઝાડ અને મસ્ત મસ્ત ઠંડી હવા હતી. જો નણંદ મારા કાચા ટમેટાં તોડે છે, આ નાળિયેરીનું ઝાડ છે. અને આખી વાડીમાં ચક્કર માર્યું. જો દાદા છે ને પોખ તોડે છે. આને ઘણાને ખબર હશે કે પોખ શું કહેવાય, અને ઘણાને ના પણ ખબર હોય. હવે આ જો જીંજરા છે, લીલા ચણા એટલે કે. અને બધા વાડીમાં આટો માર્યો છે. જો દિવસ આથમવાની તૈયારી છે. ગુડુ, મારી નણંદની દીકરી, ભોલી, એના ફ્રેન્ડ્સ બધા અગાસીએ ચડી ગયા હતા પતંગ ઉડાડવા. અને મસ્ત દૂધ દોવાનું હતું તાજું, તો બધાએ દૂધ પીધું. એટલે મેં બાએ, મારા નણંદે, અને જો અહીંયા શાક સુધારી દઈ છીએ. આજે વાડીવાળા જ જો કે રસોઈ બનાવવાના છે. અમે કીધું કે ચાલો હેલ્પ કરીએ અમે તમને. અને આ જો પોખની ડુંડીઓ કાઢી છે. હવે એને છે ને થોડો એવો શેકવાનો હોય ને પછી જ ડુંડી બહાર પડે એવું હોય. હવે પોખ શું છે ને તમને બધાને ખબર હોય ને તો કહેજો. હવે જો લીલા ચણા છે, આ પોખ ચોખ્ખો થાય છે. અને લીલા ચણા પણ શેકાતા ગયા. વચ્ચે તાપણું કર્યું છે સરસ મજાનું. અને આ પોખ હોય ને એ આપણે ખાવાનો બહુ મજા આવે, પણ એને વાડીમાંથી બહાર કાઢવો, લાવવો એ બહુ ડિફિકલ્ટી છે. હવે ચૂલો ચાલુ થઈ ગયો છે અને રસોઈ મંડાઈ ગઈ છે. તો ત્યાં વાડીમાં જે છે રહે છે એ લોકોએ જ રોટલી, મરચાં, સલાડ, 2 જાતના શાક, છાશ, દૂધ બધું જમવામાં હતું. અને વાડીનું જમવાનું એટલે જાણે કે ઓક્સિજન ચડી ગયું હોય એવું લાગે હો. તો જો બધા વાડીમાં ખાટલે ચડીને જમવા બેસી ગયા છે. ગામડામાં રોટલી અને રોટલા ચૂલે બનાવ્યા હોય, અને એ પણ એકદમ મોટી તાવડીમાં બનાવ્યા હોય. એટલે મસ્ત બધાએ એક રોટલી ખાધી ને ત્યાં તો બધાને ઓહો થઈ ગયું, એવું સરસ જમવાનું હતું. જો બધાએ ખાટલે બેસીને જમી લીધું. દાદાબાએ જમી લીધું છે. અમે બધા પાછા તાપણું કરવા બેસી ગયા છીએ. અને પાછા લીલા ચણા એટલે કે જીંજરા શેકા છે. અને પાછા ઘરે આવવા પણ નીકળી ગયા છીએ બધી મોજ મસ્તી કરીને. ચાલો, આજનો દિવસ મારો આવો રહ્યો.